રેડીલા બ્રિજ ઉપર બુલેટ ટ્રેન માટે 670 ટનનો બ્રિજ લોન્ચ કરાયો. નવસારીમાં પાર્ટ બન્યા અને અમદાવાદમાં એસેમ્બલ કરાયા. 70 મીટર લાંબો બ્રિજ બનશે. એનું આયુષ્ય પાછું 100 વર્ષ લાંબુ છે અને 100 લોકો દિવસ રાત કામગીરી કરશે. લ્યો વિચાર કરો, આ દુનિયા અત્યારે શોકણ પહોંચી અને અમે છીએ ત્યાં ગોમનો વલ્લો મેલી અને શોય આઘાત હતા નહીં. અને અમાર છીએ તે મને તો કોઈ ખાવાની ખબર પડતી નહીં. આ બોલો રાજાશાહી જિંદગી જીવું છે, રાજાશાહી. બાપ દાદાની જોડે મિલો ના ચાલતી હોય, બપોરે 12 વાગે ઉઠવાનું અને આપણે શું કરીએ છીએ હું નહીં કરતા એનું કોઈ ઠેકવાનું જ ના હોય. રેદું ભરવાનો ટાઈમ થાય એટલે આવી જવાનું ખેમાન ઘેર, પછી હની ચિંતા હોય. ખરેખર કુવાના ડેટકા જેવી જિંદગી છે, કુવાના ડેટકા જેવી. આપણે તો કશું ભાળ્યું જ નહીં એમ કહે તોય ચાલે. અમે શું કરવાનું? ઓને કઈ કઈ તો મારી જીભ ગઈ જાય જીભ. અમે ઘરમાં હતું ને એ વાળી છોડીને બધું ફૂંચી મેલ્યું છે, બધું પટી ગયું છે. ઘરમાં કોઈ નહીં. અમે હું લાઈન ખાવાનું એ ખબર પડતી નહીં. આ બધો જીવાડવાનો છે રીતના એ કોઈ સમજણ પડતી નહીં. અને એક તો પનોતી એવી બેહી જાય છે ને, હું વાત કરું. ખેતીમાં બિલકુલ ભલીવાર નહીં, કોઈ બીજી રસ્તાની આવક નહીં. હું ઘર છે રીતના હેડાળવું ને એ તો મારો જીવ જ તોણે છે. બબે ચાર જણાને એક એક માણસને કમાઈ કમાઈ ખવડાવવાનું કે કેમ કરીને ખવડાવવાનું? બોલો એમ ભાઈ, આવો મિલ માલિક ના છીએ. આવો અમુ પાલ્યો શાંતિથી કીધું આવ્યો ચાપી. હું જો મેળી ના છી કોઈ ને લે નાયો ન લેગો જબ્બો દોયો. બસ તમારી આખી જિંદગીમાં એ જ કર્યું છે, લેગોન જબ્બો જ દોયો છે. આ બીજું મારે કરવું છે હું પર ભારા રોટલા નહીં, પર ભારા રોટલા ખો છો તો થોડી શરમ આવે છે કે નહીં આવતી? તમારી સર તમારા બાપને કોઈ સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા? કે કોકના ઘેર ખાતા હોય તો 25 રૂપિયા ટેકો કરીએ. અમે મારા ઘેરે હતું ને બધું સાફ થઈ ગયું છે. સમજી જો તારો કહેવાનો મતલબ. સમજી જાવ હોય ને, અમુ તારા પૈસાની જરૂર પડી લાગે છે. હા ઓવો તાર મારતો છે, તાર કમાઈ કમાઈને મેલીને જ્યુસે કોઈ તે હું વાપરે દઉં પાછળ. એમાં તમે મુઢા મારશો નહીં હો. અને જે દાડા મારા પાસે રૂપિયા આવશે ને એ દાડા રૂપિયાનો તારા ઘેર ઢગલો કરી નાખ્યો છે ને. અને હાલ મારા પાસે પૈસા નહીં તો શોથી આલું તને? ફૂલ્યા ગો વેચીને આલું અને તારું ખવડાયેલું અવર્થ નહીં જાય. જોની તે ગાયને ખવડાવે એવું જ મન છે. ગાયને નહીં ખવડાવ્યું, રાય આખલાને ખવડાવ્યું છે. એમ તે હું આખલો જ લે. આખલાથી જેલા છો. શરમ આપી દો તમને. મારા પાસે પૈસા તને આલી દે, મારા પૈસા કરવા હું. મારી કુંડળીમાં બેઠા છો એના છેડી તો મારા ઘરમાં પનોતી બેહી દે. મારા ઘરમાં હા છાપ કરી નાખ્યું, બધું ફૂંચી મેલ્યું મારા ઘરમાં હું છે. એકલો ખાઉં છું એટલે મારું પટી ગયું એમ. શમા કાકા એકલો માણસ નહીં, તમે હવથી હવાયું ખો છો. હો વાતની એક જ વાત છો મા કાકા. એક વાત કહું, દાખલો કહું, સાંભળી લ્યો. જે ડૂબતો માણસ હોય ને એનો હંગાત કરીએ તો ડૂબીએ, અને જે તરતો હોય ને એને હંગાત રહીએ ને તો તરીએ. અને તમે છો ને એ ડૂબતા માણસ છો એટલે મને એ ડૂબાડો છો હંગાતી. ડુબાડું છે એમ ને. ઓહો અને મોરી બારો મને ડુબાડી દીધો એ. ઓહો હું ડૂબાડી દીધા તમે? જિંદગી થી હંગાત રે મારા બરું પૂરું થઈ ગયું. શોમા ના કાકા. પૈસા કોઈ હિસાબ બી રાખ્યો નહીં ને કઈ સોય આમ લિસ્ટ સોય પોક એ બધી વાતો પડી મેલો. રાખી મી હજી. એ તો હું ગંતરી નહીં કરતો એટલે રોટલા ખવડાવી દઉં છું. વાત કરો છો તે અલ્યા એક ટન બટાકો નું શાક ખરો તોય તું ફડે મેણો મારે છે મને. ગજો મફત મળે છે બટાકો. એ બધી વાત પડી મેલો. પણ હું એમ કહું છું કે આપણા પાસે કોઈ કોમ ધંધો રહ્યો નહીં, પૈસે ટકે પટી જાય છીએ. ઘરમાં કરિયાણું લાવવાનું એ પૈસા નહીં. નહીં તારા છે તારા પટી નહીં હતું કરિયાણું. હા જ્યાં તને કેમ કરિયાણું પટી ગયું. મારો કહેવાનો મતલબ એવો નહીં છે મા કાકા. તો? જેના ઘેર ભરેલું છે ને એ ડબલ ભરાય જાય છે. અને એ માણસો કેટલા આગળ જાય છે જોવો. કોણ આગળ જતું રહ્યું? સરપંચ ની વાત કરું છું. ઘણો રૂપિયો બનાવી દીધો છે, માલ બનાવી દીધો છે. ઘણો એને તો રૂપિયો બનાવી દો ખેમા ગોળતો નહીં. એને તો આજે સપનામાં લડાઈ થઈ મારા હંગાત. પાડી દીધે તે બધા થયા હતા. મર્ડર એ કરી નાખ્યું છે સપનામ તો, પણ હોમી તો મોશે ઉઠતી નહીં. મારો વર્ષો સપનામાં ગોઠતો નહીં અને રૂપિયા ભેગા કરી દીધા, બીજું કોઈ તો નહીં. માં કાકા. એ નંબરના મજૂરો કર્યો નહીં. બોબડો મારી વાત. હા ઓમને આમ જીવતા રહું ને તો આપણે શાણે એના ઘેર કચરા પોતું કરવા જતા રહું ને એની ખબર નહીં મારો પડે. જૂતો ભાઈ કચરા પોતું કરે ના ઘેર હેડ. ભૂખે મર્યા કરતા પછી ઈકણ ભીખ માગવી હારી. નોકરી રહું કોકના હાથી રહું. આપણો લક્ષણ જ એવો છે ને છો મા કાકા, તે ગામમાં કોઈ નોકરી રાખે એવું નહીં. અને એને કરા ને આ રોમના ભેગા કર્યા છે ને ઘણા બધા, કોક કરીને પાળવા તો પડશે જ ને, લેવા તો પડશે જ. ઓમને આમ બેહી રહ્યું ને તો આપણી ગામમાં પીપુડી નહીં વાગે. એ છો મા કાકા, હા ના હોય તો મારા પાસે એક ખતરનાક મસ્ત આઈડિયા છે, જોરદાર. શું કહે છે? તારા મગજમાં ચિકન છોતી આઈડિયા આવી તો ખબર પડતી નહીં. ચાલે કા ના ચાલે?
એક તમારે નંબર છે. આમ થોડું કાઠું છે ખરું રૂપિયા આવશે પણ થોડું કાઠું પડશે પણ કોમ થઈ જાય ફત્તે ના એમાં કરી જોવું નહીં નાખીએ. પડે એક કોમ કરીએ હા. હેડજો આમ બેહીને મેળ નહીં આવે છે માં કાકા કલ કરે છો હાથ ના હાથ કરે છો અમારે કોમ હાલ તો- જ એમ નહીં, કોમ તો કશું છે નહીં. નવરા નવરા. એ જ કરવું પડશે આમ ઠેકવાનું નહીં પડે એનું હેડો 24 કલાક પંચાયતમાં જોઈ છે પણ એટલી ખબર નહીં પડતી કે આપણા ઘેર આ વસ્તુ થઈ રહી છે કે લેતા જઈએ એક લગીર કોમ પડ્યું નહીં કે ભણાર ગામમાં પટ્ટી કરાઈ નહીં બાઈક લાવતા કે નહીં સાયકલ લાવતા કે નહીં ગાડી લાવતા ના હોય તો અમે તો ઘેર જઈને કેવું છે કે મમ્મી ગમે તે કરો પણ ભણા માટે કોઈક સાધન લાવો અડધી જિંદગી તો ગામમાં અળિયો કર્યામાં જ પટ્ટી જઈ સાધન વગર ચમકા વસ્તુ લેવા જવાની હોય તો ટાઈમ સાધન જોવા કોકના કોક તો જોવા જ કે હેડીને થોડું જવાનું હોય છેવટની સાયકલ હોય તો સાયકલ લઈને જવું પણ સાયકલ એ નહીં દરવાજો ખોલો તો ના નકર તારું ગોડું વાઢી નાખ્યો દરવાજો ખોલો જલ્દી કરો અવાજ ના કરતો કર સોય ના એ ઓય આવો કર હાથ મોટી કરો બોલતો ના નકર એને હોય પૂરો કરી નાખ્યો ક્ષમા તું જા દે જલ્દી. ફટાફટ જલ્દી કરો ઉતાવળ ના કરો મોડું ના થવું દો જલ્દી કરો ફટાફટ ઉતાવળ ના કરો આ શું મેલું? મારા માથામાં ઉપર મેલો ઉપર મેલી દો ઉપર મેલી દો અલ્યા બેહી તક ઘેર બટલા કે ઘેર આવી લો. દીધો બીજો? આ કોઈ શાંતિ રાખો એ પણ ચોથો. ખરા ખરા તમાર કાકા કોઈને કોનો કોણ ખબર પડવા દીધી નહીં અને મારે બહાર કામ કરી નાખ્યું હે? કેવો પડી રહ્યો છે? પાછળ દરવાજો કોઈ જાથર તો નહીં આવતું તો કેટલી આવતો? આવ્યો. મારો તો દરવાજો ખોલો નહીં ખોલતો જલ્દી. મામા શિકાર હું ખવડાવી છે ને મેં કોણ કીધું એ બાદ રાખો પોટું એમ રાખો પકડો પેલા ગોળામાં પકડજો અંદર કરો પાછો કરો પાછો કરો ઉતાવળ રાખો કોઈને ખબર ના પડવી દો જલ્દી કરો ફટાફટ એ જજો મત ઉભા હે આ ભણિયાના મારે શું કહેવાનું કેટલું સમજાઈને થાશો 1 કલાકનું કામ આલ્યું હોય ને એ 3 કલાક કરી મેલે છે ચારનો મોકલ્યો છે ગામમાં એટલે દૂધ ને છાશ બધું લઈને વહેલા આવજે તારી મમ્મીના કરી બનાવવાની છે અને એની કરી નહીં બને ને તો મારી દૂર કાઢી નાખશે બુદ્ધિ વગરના અશ્કરે મારે ગામમાં આવવું પડ્યું ઓના કરતા તું ના આવ્યો તો સારું હતું હું બધું લઈને આના કરતા વહેલો ઘેર પહોંચ્યો હોય
મગજ ફરી ગયેલું છે કે હું કોકના હંગાતી વાતે વરી ગયો છે, વાતોના વરો કરતો છે પાછો, અને મોટી મોટી ફાડતો છે. ખબર નહીં પડતી તારા મોમાનું હોય ઘેર, આમાં તારી મમ્મી આવશે ને તો બહેરામ ધોઈકણો મેલશે. એટલે જો છે હોમોય ના મળ્યો. આ તો શેઠ મેહોના ડેરીમાં જો કહું દૂધ લેવા. એક તો અત્યારે મગજ કો માલતું શિયો ટપક્યો પાછો. હેલો, હા કોણ? કિડનેપર? તે હું કરું છું તમાર? હું વાત કરો છો કને? મજાક કરો છો મજાક? હા, કિડનેપર ને ફર્યું છે કહું તે જગ્યાએ ફોન લગાવ્યો છે. હેલો, મારા ભોણાને કિડનેપ કર્યો હતા? કશો હોતો નહીં, અમે હોય શું જરૂર છે તારી? હેલો, કેટલા લાખ રૂપિયા? લે હું તારા બાપો હોય કે ઝારવાઈને મેલી જતા? હા, લાખ રૂપિયા શાને લઈને આવું? કાલે હાર વાર જોઈને બેસી રહી ગયો શાંતિથી. લાખ રૂપિયા 1000 પછી તોરું ને પછી લઈને આવું. સોનો મોનો મેલ ફોન. મારા ઓરસ્યા મારો ભોણિયો દૂધ લેવા ગયો છે અને કે કિડનેપ કર્યો છે. મજાક કરવામાં તો અત્યારે માણસ એક્સપ્રેસ થઈ જશે, મશ્કરીઓ કરે છે. આ કેટલો ગુડોનો એ તઈ દુકાને તો પૂછ્યું પણ કે હજી ભોણો આવ્યો નહીં, પણ આ છે દુકાને લેવા ગયો, કોઈ ખબર પડતી નહીં. વાય જાય છે. હા, હવે પૂછતો તો જવા દે, નહીં નાસ્તો કરવા આવ્યો હતો. એટલે ભાઈ ભોણો વાયકન દૂધ લેવા આવ્યો તો કાકા જ હવાનું એની ભણાને જોયું નહીં આજે હવાનું વાયકને નહીં આવ્યો નહીં આવ્યો તો પણ તો અરે છે દુકાને દૂધ લેવા જો. આ તો જોયું દુકાને તો પૂછીને આવ્યો. થી કંટાળીને આવ્યો છું ને વેકન બેઠું છું, પણ હું કોઈ એવું લાગતું નહીં ચા પાવાવાળો કે નાસ્તો કરાવવાવાળો આવે. મારા પણ હાલ પૈસા નહીં. હું કીધું જવા દે ગોમ બાજુ કોક વળી નાસ્તો કરાવો તો નાસ્તો કરતા હું, ગોટા કે ખમણ કે પાપડી, પણ કોઈ મુર્ગો દેખવાનો ના. ચાલો બેસી રહ્યો સરપંચ જોઈશે ના હોય તો હેર્યા ગોટા અને પાપડીને ખવડાવશે. સરપંચ, જીવણિયા હું સરપંચ તમારી જ વાત જોઈ રહ્યો હતો. મેં કીધું સરપંચ શાળા એ આવે. બધી વાતો જવા દેજે. મેં પેલા વખત તું શાનનો હોય બેઠો કે જે હું તો શાનનો બેઠો. 2 કલાક થયા. ઓહો, ભોણો થઈને નીકળ્યો તો. ભોણો તમ રિહેન જો ભોણો કહું છું. ના નહીં નીકળ્યો. આ તું કે જીવણિયા બાર જ નહીં. હા તું કહું હું શાનનો હોય બેઠ્યો. મેં કીધું નીકળો કોક તો ચા પાય ગોટા ખવડાવ એટલે બે ચાલે મિલ્ક દેતવા. સરપંચ ગોટા અત્યારે મંગાવો. મારું મગજ કોમ હાલતું નહીં જીવણિયા. તે તમે તાણ હું કરો બોલ બોલ કરતા હશો બાપરાને? જે કોમ કરે કરવા દેતા હોય તો વધુ ના બોલવાનું હોય. એ બુદ્ધિ વગરના વાત વિગત જાણ્યા વગર હું ચાલુ ગાડીમાં બેસી જાય છે. અત્યારે મારા ધબકારા ને જીવણિયા વધવા માંડે છે કે તમારે કોઈ ખબર નહીં પડતી સરપંચ. તમે એવું કેમ ખોરવા નીકળ્યા? જીવણિયા ખોરવા હવારો ને ભોણા નીકળ્યો છું. 2-3 કલાક થઈ ગયા. હા, જો વાત કરું કે ના કરું કેમ? અરે વાત કરો તો ખબર પડે કે દૂધ લેવા મોકલ્યો છે ભોણા, પણ હજી સુધી કેટલા દુકાને હું તો પૂછ્યું, કીધું નાસ્તો કરવા બેહ્યો હતો એ હું તો પૂછી આવ્યો. તમને ખબર તો સર રખડેલ છે ગમે તે કોકના અંગાથી રખડવાના આવી ગયું છે, બીજું કોઈ નહીં. જીવણિયા રખડવા જતો રહ્યો ને એનોય મને વાંધો નહીં, તાણે મને બીજી ચિંતા થવા માંડી છે. જીવણ કે શું ચિંતા થાય? જીવણ એક કિડનેપર નો ફોન આવ્યો તો ને જીવણિયા, હું એ પેલા મજાકમાં સમજ્યો તો, પણ આ ભોણો દેખાતો નહીં ને એટલે મને રાગ ડાઉટ થતો લાગે છે ભોણો કિડનેપ ના થઈ ગયો હોય. સરપંચ તમે અલ્યા પણ વાત નહીં ફેલાવાની. એરા કહેતા હતા કોઈને વાતની જોણ થાય ને પોલીસ ની તો ભણાના કટકા કહી નાખશું. મજાકમાં લીધી તું જીવણિયા. તે ફોન આવ્યો એટલે તમારે પૂછવું હતું કે કોઈ સબૂત છે? એમને હું કિડનેપ કરી દીધો છે. જીવણિયા. ફોન કરો ખબર ફોન પડે. કર્યો પાછો સીધો પબ્બા મંડ્યો છે. નક્કી ના કહેવાય સરપંચ, અત્યારે તો ખરા કિડનેપરો ઘણા વધી જશે. એ જીવણિયા ભણિયા આગુ પાછું થાય ને તો મારો જીવ જતો રહે. પૈસા માંગતા હતા 1 લાખ રૂપિયા. મને શું ખબર આ હતા કિડનેપર ને કે લાખના 1.5 લાખ આલી દો. લાખ રૂપિયા માંગતા હતા. જીવણિયા તપાસ કરવી પછી બેહી રહેવામાં કોઈ મજા નહીં. હેડજો હેડો ને, ગમે તો શોખ ખોરવો તો પડશે. નક્કી ના કહેવાય અત્યારે તો. પણ જીવણિયા શોખે ખોરવા પગેરું દેશું. લેવું પડશે ગમે ત્યાં. પણ એના પાસે સબૂત તો માજે કોક કે તમે એવું નક્કી કર્યું કે કિડનેપ કર્યો છે એવું. જીવણિયા પહેલા મેં ગરમી કરી હતી. અમે શોમા કાકા મગજ કોમ હાલવા માંડ્યું.
જાણે આવીને હોય ચા પીધી ને તાણે મગજ ઠંડુ થયું અને આપણું કોમે સરસ પતી ગયું. ફ્રેશ ના થઈ ગયું મગજ? હવ ચા પીએ એટલે બધું ફ્રેશ. અમે ના હોય તે કોમ કરીએ, હા. ઘેર જઈને રોટલા બોટલા ખાઈ આવીએ પછી. કશું વાંધો હા, વારો નહીં, એક કોમ પકડ્યું છે એ પકડ્યું છે. જાણે પાર મેલ્યો ને તાણે મને બહાર શાંતિ આવી થઈ. ગયો ને. અમે શાંતિ ને. જોખમ વાળું હતું પણ હાચવવું પડે. એ તો હાચા ઉપર વાત કરો ના બધું. તો તાર ઘેરથી ફોન કરી દે કે પૂછ્યા ત્યાં રોધી કાઢે. કીધું છે બટાકાની શાક કરી દે. રોજ ના રોજ બટેકો હા, ખો અમુક. ના હોય તો મરચું વંગારી દે, ના કરતી હારું પાપશે. ચોમા કાકા ચોખ્ખાજીનો શીરો અમે આવશે. શાંતિ રાખો. બધું રાગે રાગે ખાય. આવી ઉતાવળ મજૂરી કરાય કરીએ નહીં. તો બધું પાડીએ નહીં કેમાં ઉતાવળે બાબા ના પાકે. બધું રાગે રાગ થાય. શાંતિ શાંતિ બધું થજો. ભણ્યા હુડી વચ્ચે હોપાડી છે એટલે વધારે ગામમાં હુમકી ના મારતો. હા સત કાકા હા બોલો. ભણો હોય કે તાને ચુસ્કી વાળો આવ્યો તો આજ હવાળાના જે ફોન એ બરાબર તું તો ગોટા ખાવા આવતા આજ હવાળો રમત નહીં વાળે ભણ્યા ગોઠણ કરી ખાવા હોય કાં જ આવતો ભણો હોય આવ્યો નહીં. તો પણ જો શકો. જેટલી દુકાનો હતી ને ગામમાં બધા હું પૂછ્યો. એ જીવન, આવો આવો સરપંચ બે ચા બા પીઓ. તમે ના પોતો કોઈ નહીં પણ અમે પૈ આવો બેહો. અત્યારે સરપંચના મોઢામાં પાણી ઉતરેવું નહીં. અરે ચા તો ઉતરશે બેહો. નાસ્તો કરો બેહો. આમ મગજ લો. જો નાસ્તો કરી ખબર પડતી નહીં. ગોટા ખાવા હતા અમને પાડી ના ખાધા. ગોટા ના ખાવા ખાવા જીવન. તાણી હું ગુસપુસ કરતા હતા. પૂછતા હતા હું પૂછતા હતા. ભણો હવાળોનો ગાયબ થઈ ગયો છે. હે? ઓહો શું થયું? કિડનેપ કર્યું હોય ને એવું લાગે. નહીં પાડી કે ગામમાં કોઈને વાત નહીં કરવાની. પણ સરપંચ કેવું તો પડે ખેમાને આપણા ગામના શું છો બહારના છે? જેનો છોકરો છે ને, અમે પોલીસ સ્ટેશન આરે પહોંચી જાય તો પણ અમે જે જોખમ નહીં મેળવી જાય. નહીં પોલીસ સ્ટેશન પક્કે પણ તમે કહો તો ખરા જીવણીઓ કે છે વાત સાચી છે કે ખોટી? ખેમા સાચી વાત છે. સરપંચ નો ફોન આવ્યો છે. હવાલો ના ખોલે છે પણ જરૂર નહીં હજુ. ત્યાં બધી જગ્યાએ પૂછ્યાયો પણ ભણો દેખાતો નહીં અને પેલા ફોન આવ્યો તો ને તે હું મજાકમાં સમજ્યો આ તો. પણ બોન્યામાં નહીં આવતું. ગપ્પો મારો છો તમે બોલો. ચોમા કાકા અમુક વાતો સિરિયસ લેવી પડે. નહીં જીવ જોખમ હોય કોઈ કાડું અવળું થઈ જાય તો એ ખેમા ચિંતા કરજો એમ કહેતા હતા કે લાખ નહીં આવે ને તો કટકા કરી કે ભણાને નાખી દેવું. એ સરપંચ તો પૂતો અને પોલીસ નું કે નામ ના લેતા એમ કહેતા હતા. આવી ધમકીઓથી બી હોવાનું નહીં. હું બેઠો જ તમારા અંગત તમારો એ પોણો ખેમા. નહીં. ખેમાનો પોણો છે ખેમાનો. ખોરી કાઢ્યો આમ ચપટી વગાડી ખોરી કાઢ્યો. એમાં અત્યારે તો જો મારાથી ચાયા ઉતરે નહીં કે ગોઠીઓ ખવાય એવું પણ નહીં. તમને ખબર છે રીતના પડી કે પોણો કિડનેપ થયો છે. ખેમા મારા ઉપર ફોન આવ્યો તો હા, ફોન આવ્યો ફોન તો? ઉપાડીને મને ધમકી આલતા હતા. મેં મજાકમાં લીધું કે 1 લાખ રૂપિયા આલી દો નકર ભણાના કટકા કઈ નાખ્યું અને કે પોલીસ ને તો જોણ જ ના કરતા. ચિંતા કરશો નહીં. સુખમો ખેમો તમારા અંગાત ના ઉભો રહે પણ એ દુખમો તો ખેમા, ઉભો રહે. તને ખબર ના હોય આ કિડનેપર ખરા ને કો તો દિલ્હી ના હોય કો તો મુંબઈ ના હોય અને આ હંગાતિયા રાખી વિડીયો બીરી ના રાખે તમન તો રાખે ઓયથી ગોળી મારે ને તો પેલબાદ નીકળે હુરી એ સરપંચ. ખબર નહીં. અને જો સરપંચ લાખ માંગ્યા હોય ને તો 2 લાખ આલી દો પણ ભોનાનો જીવ ખતરામાં હો. ચોમા કાકા હા. એના દિલ્હી વાળા હોય કે મુંબઈ વાળા હોય પણ આ ખેમા મૂર્છા રહ્યો ને જીજે ટુ મેહોણા વાળો છે. આ બોલું ના ને તાર સુધી નકર? નકર દારૂ ને તો બજાર વચ્ચે રોડ ઉપર દોડાવું. એટલે ઉભા હોહરા પટ્ટીઓ મેલે. હાલ તો ખેમા હું પટ્ટી મારતો થઈ ગયો એ છું ગમે તેવા કિડનેપર હશે ચોમા કાકા તો ફૂંદડીઓ મારી નાહી જવું પડશે. ભોનાનો જીવ ખતરામાં છે લે. હાલ હું પુંદરીઓ મારું છું. આ મેહોણા વાળા જીજે ટુ વાળા જ્યાર સુધી ના બોલે ને તાર સુધી જ. નકર પછી આ પિક્ચર પૂરું ઉડાડી મેલું દોડા દાડા. ખેમા હાલ ગોણો પૂરો થઈ જાય એનું હું ચોમા કાકા તમે એવું કહો છો મુંબઈ વાળા દિલ્હી વાળા હા. હા? આમાં તો અમે બધા રાખે. કમ છીએ એ તમનતા રાખે છે ને તો અમારા હાથ જ તમનતા જેવા છે. તમે ગામના સરપંચ છો પણ મૂર્ખા જેવા છો. આ લોકોની આવડી ધમકીઓથી ના બીવાઈ જવાનું હોય. હળો અમારા હંગાથી પોલીસ સ્ટેશન કેસ લખાઈ દે. હળો. એ ખેમા પોલીસ સ્ટેશન જે તો ભણાનો જીવ જોખમમાં વધારે મેં કહી દે છે. ચમ પોલીસ સ્ટેશન તો ના પાડી છે કોઈને ગામમાં કે જોણ થાવી ના દો પણ આ જીવની તો મેં એમ કહી દીધું. હુડી વચ્ચે હોપારી થઈ અમે શું કરવાનું કહો. કેવું તો પડે કા એ જીવણિયા. બીજા 2 જણા પણ સરપંચ જ્યાર સુધી મી હોપડ્યું છે ને ત્યાર સુધી આવા કિડનેપરોથી તો ચેતતા રહેવું પડે. હો ચેતતા ન સદા હું તો સુખી. એમ કહું છું ના હોય તો બાબુજી ભેગા થયા એનો કોઈ કોન્ટેક્ટ હોય તો હા, એ વાત સાચી કરી. ગામના જેટલું મોટા ખાનગી કોમ લેહું ખેમા એટલી મજા આવશે. જાહેરમાં કોમ લેહું ને તો મજા બગડી રહે. ગમે તે ભોણો ખરો ને આપણા ગામનું રતન કહેવાય અને એ પ્રભાના ગામનો કહેવાય. આપણે હાથે બહુ પડે જીવડિયા. ખેમા ના હોય તો પેપર માલ દીએ તો એ, બુદ્ધિ વગર ના
બાબુજીનો હાથ કરીએ ને તો કોઈક આગળ વાત હેઠ છે હટજો હાલો જીવણિયા આમાં મોઢું ના ખોલતો હો ગમે કોઈને કહેતો ના ગોણો કિડનેપ તો હે એવું બાબુજી તો કહેવાનું બાબુજીને મેં નહીં સારું હેલો સરપંચ આ કિડનેપરો મારા હાથમાં છે ને તો સોતરો પાડી આ નાખું ગોળિયો મારો રે ને અમે ખેમા ટાઢો જ છે જેને તેને અંગાથી વાતો કરવા વરજી પર પાછો આ ઈમાન ડખા કર્યા છે બધા બુદ્ધિ નહીં એનામાં એના જીવનમાં એના કિડનેપરો રહ્યા ને એ મેં હોણા બાજુ લમણો ના કરો એવા કૂટો પણ કેમાં કહ્યું એમ ના કરાય ઈમાન ખાલી કોઈ કે જીજે તું એટલે વાત પૂરી થઈ જાય હું ના શેપટીઓ પાડો હું ના એવા કરીને મેલી દઉં ખાલી એને મારું નામ લીધું સરપંચ સાહેબ બાધા રાખી ના હોય તો બાધા જ રાખી દો આખું ગોમ જમાડી દો ભણો જરી જાય તો અરે જરી જાય નહીં હોમાંથી મેલી જાય ખાલી ગોમ જમાડી દો ઈ ના કરતો તો એ રેવો શા માગે છે ગોમ જમાડો છું તો 5 લાખ થાય છે તો લાખ કિડનેપરો નાલ દો તમે બેહી રહેજો સલાહ નહીં હાલવી તમારી સલાહ છોય પોકાવી નહીં સોના મને હેડો એ ખેમા જેમ બનાય આ બાબુજી તો અરે ક્યાં ઢીલા થઈ દો ને પેલા કારેંગડા ના ગોળી નારિયોળ જેવા કોકની કહીએ તો વાગવું જો એમ ઢીલા થઈ જાય મેળ ના આવે હું એ માઈક ખેમા જીવ જોખમમાં હું છે રીતના કાઠો રહું ઓમ ગોમમાં થૂક ઉડાડો છો ને ઓમ તાકા ફાળો છો મોટા મોટા ખેમા દુઃખ આવે ને એ તારા બધા ઢીલા થઈ જાય આ ખેમા- પોતાનું આવે ને તને ખબર પડે ખેમા અત્યારે મારું મગજ કોમ હાલતું નહીં કેવું કરું હું શું ને હંગાતી એમાં હંગાત છે ને ગમે તેવું અમે હંગાત છીએ ગમે તેવું યુદ્ધ જીતવું હોય ગમે તેવી લડાઈ જીતવી હોય તો એક સલાહકાર દો મારા જેવો અને એ બુદ્ધિશાળી અને ચપ્પલો હોવો દો બધું જ્ઞાન હોવું દો એને દુનિયાદારીનું ઘરથી કોમ નહીં લેવાનું ખેમા કોઈને ખબર ના પડે ઘરથી કોમ લેવાનું જો ચિંતા કરશો ને સરપંચ એમ કેમ તમારો ભોળો ઘેર આવી જાય હું એ મજાકમાં સમજો તો પણ અમાર ધમકી આલી છે ને એટલે મારા રોટો અલી ગયો છે ચડી ગયો છે શું કરે કે જુઓ, બધા રસ્તા વાપરી જોઈએ ના મેળાવો તો છેલ્લી વાર કે પૈસા લઈ લેવું પણ ભોળાને ઘેર લાવશું એની ચિંતા તમે કરશો ને પણ આ તો કેવું વળતર હાલ્યા વગર આપણું કોમ થઈ જતું હોય તો પેલા એ રહ્યું સમજ્યા વાત ને હા બાબુજી ઘેર ઉભા રહેતા નહીં એનો ટોટિયો ટકતો નહીં છે કરશો ઉભા જ નહીં રહેતા જેમ કહેલા થાય છે ને માયડો થાય છે આ માણસ ઘેર ડોશીના હાથનો ચા નહીં ભાવતો કહું કે ગામમાં ફરી ફરી હોટલે રકવીઓ સાટવા જાય છે એ ખેમા ઓની કડી છે રીતના મિલાવશું અમે સરપંચ કડી મિલાવી હોય તો બાબુજી પાસે જવું પડશે ઓનું નાખું પેલું બાબુજી થી ચાલુ થાય સરપંચ નિભાવવાની જરૂર નહીં તમારા કિડનેપર નો ફોન આવે ને તો ખાલી આ જીવન મુસાર ના આલજો આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખી ખાલી મારું નામ ખબર છે ને ઘેર આવીને મેલી જાય ઈ કોઈ બોલાને મહી નહીં નાખવાનો જીવ તો ઘેર લાવવાનો છે પણ ખેમા તો ધમકી તો આલી વધારે પડતો ડાયો હોય તો હારો પણ દોઢ ડાયો ખોટું આ ગાડી અમારે દોઢ તમે ડાયો છે. શો ઓનો શંગ કરીને બેઠા છો આખા ગામમાં કોઈ નહીં કરતું ઈનો ના એ ગોમમાં ને દોઢ દાયા બીજા ગોમ પહોંચ્યા ખરો અડધેક તો અહીંથી હોય વાતોનો વળો મગજ કરી પાકી કરીને ગયું. ક્ષમા કાકા ગમે તે પણ આપણી ગામની આબરૂનો સવાલ છે ખભે ખભો મિલાઈને રાખો સરપંચને એવું ના લાગવું જો કે હું એકલો જ છું શું કીધું હંગાત જ છીએ ને હા એમ ટેકો પૂરેપૂરો હાલો આ છોથી છૂટ્યા પાછા બધા ભેગા થઈને કોઈ નવું કરવા તો નહીં આયા ને થઈ ગયું નવું ઓછી ઘેર ચા નહીં મેલી આલતી કું એટલે તારા બાપના પૈસે પીવું છું હું હા બરોબર છે હું મારા ખીચાનો રૂપિયો કાઢીને પીવું છું તમારે પણ કોઈ દાળ માગવા આવ્યો અમે આ પાણાને માગવા અમે ના આલે તમને તો પછી હું કા પંચાયત કરું છું ખોટી એ સરપંચ કહેજો તમારે જે કહેવું હોય ના ના કહી દે દોઢ ડાયો થઈ જા હારો થઈ જા સરપંચ તમે કહેજો જીવણીએ તને ખબર નહીં મારી હાલત છે એવી થઈ જશે તારે ખબર છે ને આ તો મથીન હું કાઠો છું લે અવાજ દેખરો છે બીજો હોય ને તો બે ફોન થઈ ગયો હોત તમારી ઓકાત નહીં કહેવાની હું જ કેવું મારે જ કેવું પડશે એમ બાબુજી સરપંચ ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે અરે જોજે એવાનું મોઢું ઉતરી ગયેલી કડી જેવું થઈ ગયું છે બોલીએ હકતા નહીં એવું થયું છે પણ છું છે હું મુઠાથી ફાટે તાણે ખબર પડે કે ખેમા કે શક પછી હું કહું અમે પહાણ બેહી તો જોઈ લે આઈવાના ખોળામાં કહી દે કે તને વાત કેવા તો બેઠો છે તારા પેટમાં કે વાત ટકતી નહીં આજે કહી દે બાબુજી આપણા ગામનું નાક કપાઈ જાય ને એવું થઈ રહ્યું છે અલે યાર તમે યાર કયો કે હું થયું છે એ કઈ ભાગતો ના હોય તો કાપી નાખો નાક પગ મારું બીજું તો હું કરું મારી જરા માલ ફુવા જેવું મોઢું થઈ ગયું જોજો આનું ચિંતા કરે ને અમે સજ એવું સજ મસ્કરીઓ કરો ખેમા મસ્કરીઓ કરો બાબુજી આ પાર નહીં મેલું વાત એ કઈ સિરિયસ લે હમ ઉઠાવ પર જો ભાઈ મારે હોડી વેચી હો પાડી છે હા ખોક પૈસા પણ શાંતિ રાખો કે અમે સમો કાકો બે જણા હોટલે બેઠા હતા બેઠા બેઠા ચા પીતા હતા ઈકના સરપંચ ને આયા હોટલ વાળા હંગાથી ઘુસપુસ વાતો કરતા હતા પાછું મેં પૂછ્યું કે સરપંચ શું થયું ચમ ઉતરી જેલી કરી જેવું મોઢું થઈ ગયું મેન મુદ્દો કે હું કે ફળ કરે આ માર પાસે આયા અને મને એમ કીધું ઘોડો કિડનેપ થઈ ગયો છે
આપણા ગામનો સરપંચનો ભણો કિડનેપ થઈ ગયો છે. હું કીધું નહીં સંભળાતું ભણો કિડનેપ થઈ ગયો છે મારો. પાછું મેં એને કીધું કે તમને આ વાતની ખબર કેવી રીતના પડી કે કિડનેપરનો ફોન આવ્યો હતો તે કે મેં એવું કહી દીધું કે તાર જે થાય પુત્રો ફોડી નાખજે આવું કીધું કિડનેપર. એ મગજ ફરી ગયું છે કહું. અને હું પછતો તમારે જેવા ગામમાં હશે ને તો નહીં ફળી હોય તો ફળી જા. પણ તમારો ભણો છે નહીં તમારો દુશ્મન. અને ઈવાની ખબર છે એ કિડનેપર હું કરે. પૈસા કોઈ માગી તું? લાખ રૂપિયા માંગ્યા છે. માપના જ માગ્યા છે લાખ રૂપિયા? આમ તો જોવા જઈએ તો ભોળાની જીવનશૈલી પ્રમાણે લાખ રૂપિયા કોઈ ના કહેવાય 10 આલો જ જવાય 10 લાખ કે તોય લોય. હલો આખું ઘર તો ભણો સંભાળે છે કે તમે બે 50 હાલો આપડા બાબુજી મારી તો ના છે પણ હું કીધું 1 રૂપિયો નહીં હાલવા દઉં. હા ક્યાં ના તો એ સરપંચ બીજું હું કીધું કેજો મને ખબર પડે. બાબુજી વાનો ફોન આવ્યો મેં મજાકમાં લીધું પછી આ તો ભણો દેખાણો ના ને ગામમાં પછી ખબર પડી કે કિડનેપરો નો હાથો ફોન હતો. સવારે 7-8 વાગ્યાનો અરે પોલીસ- ખોવાનો છે અત્યારે છેલ્લા વાગ્યા 12-1 વાગવા આવ્યો અમુ ખોળવા નીકળ્યા છે. લ્યો કશો વાંધો નહીં. આમાં શું કરવું કે ના કે ચિંતા કરશો નહીં. મારા ભાઈબંધ છે ચંદુભાઈ જમાદાર. એ બાબુજી એ ચંદુભાઈ જમાદાર તો ખરા ને રિટાયર થઈ ગયા. ઈવન ભાઈ પેલા જ ભાઈ છે પણ એને હેલ્પર છે ઈવન જરૂર પડશે. ના ચિંતા કરશો નહીં. એ કોઈ શેરા હોદવા નહીં જવાનું હેલ્પર લાઈન. સરપંચ જસુભાઈ જમાદાર છે. ફોન કરજો. હા, હા. ફોન કરો. બદલી થઈ જાય અમદાવાદમાં છે હું બધાને જાણું છું બધાને ઓળખું છું. પોલીસ સ્ટેશન તો અહીંથી નહીં જતું રહ્યું ને. પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું. એ બાબુજી જીવ વધારો ભણાનું જોખમ મેં કહી જાય છે. પેલા કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ધોન કરશો તો આવડા કટકા કરશું અને કૂતરો નાખી દેવું. વાત કરો સાથે બોલાના પૂછો કોઈ બી પોલીસ સિવાય પછી શું કરવું કે ને હું તો કઉ છું બાબુજી આપણા પાસે બીજો કોઈ રસ્તો નહીં. પૈસા આલી દેવાય રૂપિયા વધારે કે ભણો વધારે હે? કાલ જીવતો હોય ને ભણો તો ઘણા કમાઈ લેવું. આલી જો બોલ્યા વગર લાખ રૂપિયા એ પડાઈ જાય. ખેમા આજે ભણો કિડનેપ થઈ ગયો. કાલે તારો છોકરો કિડનેપ થશે અને 5 લાખ રૂપિયા માંગ્યા તો એ બાબુજી મારો છોકરો કિડનેપ થાય ને મારો તો એને 5 લાખ માંગે ને તો 10 લાખ નાખી દઉં એના આગળ. વાત કરો છો તે અને મને લાખ હાલવા કાઠા પડી છે. હું રૂપિયો મોહ નહીં કરતો છું માં કાકા. વાત સાચી જાન હે તો જાન હે. હું કીધું કાલ રૂપિયા કમાઈ લેવું. એક વાત ઓબલી લે. આયા બાબુજી છે તાણે મારા ભાઈબંધ ના ભણાને કિડનેપ કર્યો છે. 1 રૂપિયો ના આલું અને એને સોળાઈને ઘેર લાવું અને મારા પાસે ઘણા રસ્તા છે એને લાવવાના. એ શાનું ખોલશો રૂપિયો આલ્યા વગર બાબુજી આમાં ગુંદર વેરા ના ચાલે એ ઓબળો આ બાબુરામનો બેતાળો બેહી ગયેલો છે ઓનાવાદે રતાના ન કે તમારા દોત પડી જશે. એ કેવા ગામમાં મોટામાં મોટો માણસ આરે છે ઓને તકરાર ઘણા રસ્તા છે ને કે એકાદો રસ્તો તો ખોલશી કે કોશે દેખાતું નહીં જતી રહી રસ્તો કોલ છે મોત્યા આયા છે. ચશ્મા શું કે હેડો હેડો કેમ કોક રસ્તો નીકળ છે હેડો. કીધું ને 1 રૂપિયો આલ્યા વગર તમારો ભણો ઘેર ના લાવું. બાબુજી તમારી બુદ્ધિ દોડશે નહીં કે આખા ગામની કોઈની અરે બુદ્ધિ નહીં બુદ્ધિ દોડે. એટલે બુદ્ધિ દોડાવી છે જો. અને ઈવને ખબર પડે કિડનેપરોને કે મળ્યા છે બાબુજી. બાબુજી હાથમાં તો આવી જાય ને તો જિંદગીમાં કદી કિડનેપર નું નામ ના લે. હાથમાં આવે ને તો ઈવને આ ખબર પડી બાગર જાય. બિલ્લાના ઈ હાથ ગાલ્યો છે ખબર નહીં બકરી થઈ જાય.